વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાલ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। મંગળ બજાર, એમજી રોડ અને પાણીગેટમાં મોટા ગેરકાયદેસર દબાણો પાલિકાને દેખાતા નથી, પરંતુ શહેરના સમાસાવલી દુમાળ ચોકડી પાસે આજે પાલિકા ગેરકાયદેસર દબાણો દૂર કરવા પહોંચી હતી। સ્થાનિકોએ કહ્યું કે દર મહિને વહીવટી ચાર્જ પાલિકા દ્વારા વસૂલ કરવામાં આવે છે, તેમ છતાં અમને આવી રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે। આક્રોશમાં ભરાયેલા સ્થાનિકોએ કહ્યું કે હવે અમને બીજી જગ્યા આપો જ્યાં અમે ધંધો રોજગાર કરીને અમારું ગુજરાન ચલાવી શકીએ। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની આજ રોજ ઝુંબેશ ચાલી રહી છે, ત્યારે પાલિકા દ્વારા માર્કેટ 4 રસ્તા, મંગળ બજાર, માંડવી, એમજી રોડ, પાણીગેટ જેવા દબાણો દૂર કરવામાં આવતા નથી। ત્યારે સમાસાવલી રોડ ખાતે આવેલ દુમાળ ચોકડી પાસે લાગેલા દબાણો દૂર કરવા પહોંચી હતી, ત્યારે સ્થાનિક લોકો આ જગ્યા ઉપર 100 વર્ષથી વધુથી ધંધો કરી રોજગાર મેળવે છે, ત્યારે પાલિકા દ્વારા આજે દબાણો હટાવવા માટે પહોંચી હતી, ત્યારે લોકોમાં કુતૂહલ જોવા મળી હતી। સ્થાનિક લોકોએ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ બાપુને પણ રજૂઆત કરવા છતાં યોગ્ય નિકાલ નહીં આવતા લોકોમાં નારાજગી જોવા મળી હતી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર મહિને અહીં વહીવટી ચાર્જ પણ લેવામાં આવે છે અને અહીંના લોકો દ્વારા ધંધો રોજગાર કરીને પોતાનું ગુજરાન ચલાવી, ત્યારે પાલિકા દ્વારા અચાનક જ દબાણો દૂર કરવા આવતા સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને આ જગ્યાના બદલે અમને બીજી જગ્યા આપો, જેથી કરીને અમે ધંધો રોજગાર મેળવી શકીએ અને અમારું ગુજરાન ચલાવી શકીએ, તેમજ અમારા બાળકોને ભણાવી શકીએ। દબાણો દૂર કરવા પહોંચતા પાલિકાના અધિકારીઓ દ્વારા યોગ્ય જવાબ ન અપાતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો। વધુમાં સ્થાનિકે જણાવ્યું કે ઓછામાં ઓછું અમારે 100 વર્ષની ઉપર અહીંયા ત્રીજી પેઢી મતલબમાં ચાલે છે અને જ્યારે વચ્ચે 6 મહિના પહેલાં નોટિસ આવી હતી તે ઘડે અમે ધર્મેન્દ્રસિંહ બાપુ આપણે ધારાસભ્ય MLA એમની જોડે વાત કરાવીને અને NHI જોડે અને પોલીસ કમિશનર સાહેબ જોડે બધા જો વાત કરીને અને ઠંડુ રખાયું, જ્યાં સુધી જગ્યા ના આપે અને તમને રહેતા ના આપે ત્યાં સુધી આપણે ઘર મકાન હટાવવાના નથી અને દુકાન બી, અને આગળ પાછળ ઘર છે અને ચોખ્ખું ના પાડી હતી। અત્યારે એકદમ નોટિસ વગર અને ડાયરેક્ટ જ આજે તોડવા આવી ગયા છે, કોઈ જ નોટિસ નહીં, કોઈ કહેવામાં નથી, નહીં આવ્યું, પોલીસ બંદોબસ્ત સાથે અહીંયા તોડવા આવી ગયા કે તમે અહીંયા મકાનો હટાવી લો ને દુકાનો હટાવી લો। હમણાં આમ એકદમ આવીને અમારે જવું ક્યાં? 8 થી 10 વિધવા બૈરા છે, એના નથી બીજું કોઈ ઘર કે નહીં, મકાન નહીં, જમીન કશું જ છે જ નહીં, એકદમ જ રોડ પર આવી જાય, છોકરા છોકરીઓ જવાન છે, એ લોકો લઈને જાય ક્યાં? અત્યારે અમારો એક જ વિચાર માંગ છે કે અમારા ઘર રહેવા દે, કાં તો કંઈ સ્થાયી જગ્યા આપે, કાં તો કંઈ રહેવા કરવાનું એ આપે, અમારી એક જ માંગ છે। મારું નામ પ્રવીણ પરમાર।